નમસ્કાર, ન્યૂઝ વોરૂમ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ગીર સોમનાથથી કે જ્યાં બુટલેગરો અને સટ્ટોડિયાઓ બેફામ બન્યા છે। કાયદાનો કોઈ ડર જ ના હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં ધમધમી રહી છે અને તે જ સંદર્ભે એમએલએ વિમલ ચુડાસમાએ એસપીને પત્ર પણ લખ્યો છે। એ હદે સ્થિતિ વકરી છે, ચિંતા પણ વિમલ ચુડાસમાએ વ્યક્ત કરી છે। આ પત્ર લખીને સોમનાથ નજીક બેડિયા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે। બેડિયામાં દારૂ, ક્રિકેટ, સટ્ટો, यंत्र जुगार और ड्रग्सનું દૂષણ પણ ઘૂસી રહ્યું છે। પોલીસ તંત્ર પગલાં નહીં લે તો આંદોલનનું અલ્ટિમેટમ પણ ઉચ્ચારવામાં આવ્યું છે। તો ગીર સોમનાથમાં બુટલેગર અને સટ્ટોડિયાઓ બેફામ બન્યા છે। કાયદાનો કોઈ ડર જ ના હોય તે પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ અહીં ધમધમી રહી છે। છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું દૂષણ પણ ઘૂસી રહ્યું છે, જેના કારણે યુવાધન પણ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને તે જ સંદર્ભે વિમલ ચુડાસમાએ એસપીને પત્ર લખ્યો છે। તેમાં ઉલ્લેખ પણ કર્યો છે તો દારૂ, ક્રિકેટ, સટ્ટો, યંત્ર જુગારનું દૂષણ ઘૂસી રહ્યું છે। પોલીસ તંત્ર દ્વારા જો પગલાં લેવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજુ પણ આ દૂષણ વધી શકે છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા પણ ડ્રગ્સ સામે ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ પણ એસપીને પત્ર લખ્યો છે આ સંદર્ભે અને તમામ અસામાજિક પ્રવૃત્તિઓ જે અહીં ચાલી રહી છે બેડિયા નજીકના આસપાસના વિસ્તારમાં તેના પર કાબૂમાં લેવા અને કડક પગલાં લેવા રજૂઆત કરી છે। તો પોલીસ તંત્ર દ્વારા જો હજુ પણ પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ હજુ પણ વકરી શકે છે અને સટ્ટોડિયાઓ અને બુટલેગરો કે જેને કાયદાનો પણ કોઈ ડર જ નથી રહ્યો, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે અને એટલે જ પોલીસ તંત્ર માટે પડકારરૂપ આ અસામાજિક તત્વો બની રહ્યા છે જે દૂષણને ઘુસાડી રહ્યા છે। દારૂ, ક્રિકેટ હોય, સટ્ટો હોય, જુગાર અને ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે। પોલીસ તંત્ર પગલાં લે તે માત્ર એક માંગ છે। તો આપણી સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાઈ ગયા છે। વિમલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં પહેલા તો આપનું સ્વાગત। આપે જે એસપીને પત્ર લખ્યો છે અને જે દૂષણ ઘૂસી રહ્યું છે ગીર સોમનાથના આસપાસના વિસ્તારોમાં, પત્રમાં આપે શું રજૂઆત કરી? સોમનાથ જિલ્લાના એસપીને રજૂઆત કરી છે કે વેરાવળ શહેરમાં, નેવું સોમનાથ વિધાનસભા, વેરાવળ શહેર હોય, પાટણ, ભીડિયા, આ તમામ જગ્યાએ જે દારૂનું પ્રમાણ, જે ઇંગ્લિશ દારૂનું પ્રમાણ જાહેરમાં વેચાઈ રહ્યું છે। જેમ તમને દુકાન ઉપર સોડા મળે એવી રીતે તમને ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે। ચારીકોર સ્ટોલ લાગેલા છે। એ સિવાય પણ ક્રિકેટના મોટા સટ્ટા ચાલી રહ્યા છે। એ સિવાય પણ ડ્રગ્સનું પ્રમાણ પણ મોટું છે। જુગારધામ ચાલી રહ્યું છે। આના સિવાય પણ ગલીએ ગલીએ જે છે એ જે ઓલી ગેમ્સ હોય છે, એ ગેમ છે જે રૂપિયાથી રમાતી હોય છે, એ પણ 5 થી 10 ગેમો છે એ શેરીએ શેરીએ ત્યાં રમાઈ રહી છે। આથી યુવાન ધન છે એની તરફ યુવાન ધનને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। કારણ કે એક તરફ સરકાર દારૂબંધીની વાત કરતા હોય ને એક તરફ જાહેરમાં દારૂ મળતો હોય ત્યારે બેફામ થયું છે અને આ પોલીસની મીઠી નજર નીચે થયું છે। ત્યારે મેં એસપીને જાણ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરવું પડશે, જરૂર પડશે તો જનતા રેડ કરવી પડશે અને જરૂર પડે તો આવેદનપત્ર પણ આપવું પડશે અને ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક આને બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર લેવલે પણ રજૂઆત કરવી પડશે। જી, અને વિમલભાઈ, આપ પ્રજાના સેવક છો, હંમેશા પ્રજાના જે પ્રશ્નો છે તે ઉઠાવતા રહો છો। જે દૂષણ ત્યાં ઘૂસી રહ્યું છે, વધી રહ્યું છે, તેના કારણે યુવાધન તો ગેરમાર્ગે દોરાય જ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ડ્રાઈવ ચલાવવામાં આવતી, આ તો અત્યારે તો બધું સ્થાનિક સમજી લો કે જાહેરમાં બધું મળતું હોય। થોડાક દિવસો પહેલા તો એક નાની બાળક છે એ દારૂ વેચતી હોય વેરાવળમાં, એવો વિડીયો પણ વોટ્સએપમાં વાયરલ થયો છે। જો તંત્ર જાગૃત હોય તો તમે સમજી લેજો કે આવી રીતે જાહેરમાં દારૂ કેવી રીતે વેચાતો હોય છે। જાહેરમાં તમે કોઈ પણ શેરીમાં જાઓ તો ત્યાં જાહેરમાં સ્ટોલ, જેમ તમે સોડા બોટલ લેતા હોય દુકાનેથી, એ પ્રમાણ થયું છે। જી વિમલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગીર સોમનાથમાં બુટલેગર અને સટ્ટોડિયાઓ એટલી હદ સુધી બેફામ બન્યા છે કે જેને કાયદાનો પણ ડર નથી રહ્યો અને વિમલ ચુડાસમાએ એસપીને પત્ર લખ્યો છે।
ગીર સોમનાથના વિસ્તારમાં ખાસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જે એસપીને પત્ર લખ્યો છે એમાં ભીડિયા વિસ્તાર સહિતનો જે ઉલ્લેખ કર્યો છે એ મહત્વની વાત છે કે ત્યાં મત્સ્ય ઉદ્યોગ બહુ મોટા પ્રમાણમાં છે, શ્રમિકો મોટા પ્રમાણમાં ત્યાં વસવાટ કરી રહ્યા છે. એવા સંજોગોમાં જો દારૂ, ક્રિકેટ સટ્ટો, યંત્ર જુગાર અને ડ્રગ્સનું દૂષણ હોય તેની સામે પગલા લેવા જોઈએ તેવી માંગ વિમલ ચુડાસમાએ કરી છે. પણ પોલીસ તંત્ર જો પગલા નહીં તો એમને આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. એટલે મહત્વની વાત એ છે કે ગીર સોમનાથના જે અલગ અલગ સોમનાથ મંદિર પાસેના જે વિસ્તાર છે ભીડિયા અને અન્ય EIDC વિસ્તારમાં આ પ્રવૃત્તિઓ ખીલી છે અને એની સામે કાર્યવાહી કરવા વિમલ ચુડાસમાએ જે માગણી કરી છે એ મહત્વનું સૂચક કરી જાય છે કે દારૂ, ક્રિકેટ સટ્ટો, યંત્ર જુગાર, જે યંત્રો ઉપર જુગાર રમાડી અને લોકોને આ ખેલ આવે છે માંડવા લાગે છે એવો પણ એમનો આક્ષેપ છે. જી ધ્રુવિશા. જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો.